નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવી છે યુવાનોમાં વધતા જતા નશાની લતને લઈને। આધુનિક યુગમાં નશાનું વ્યસન સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે। ખાસ કરીને યુવાનોમાં દારૂ, ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ, નશીલી ગોળીઓ, અન્ય માદક પદાર્થોનું સેવનનું પ્રમાણ વધ્યું છે। આ લત માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના પરિવાર, કારકિર્દી, સમગ્ર સમાજને ક્યાંક ને ક્યાંક અસર કરે છે। યુવાનોમાં વધતી નશાની લત આજે માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી પરંતુ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર પડકાર બની ગયો છે। એક સમય હતો કે જ્યારે નશાનું સેવન અમુક ચોક્કસ વર્ગ સુધી મર્યાદિત હતું, પરંતુ આજે શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને નોકરી કરતા યુવાનો સુધી આ સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે। નશાની લત વ્યક્તિનું ભવિષ્ય બરબાદ કરવાની સાથે પરિવાર અને સમાજ ઉપર પણ લાંબા ગાળાની નકારાત્મક અસર કરે છે। તાજેતરના વર્ષોમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ અને નશીલી ગોળીઓના જથ્થા ઝડપાવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે કે જે ક્યાંક આપણે વિચારી શકીએ કે આ નેટવર્ક કેટલું વિસ્તરેલું છે। યુવાનોને સરળતાથી પૈસા કમાવાની લાલચ, મોજ મસ્તી અથવા તો મિત્ર વર્તુળમાં દબાણને કારણે આ નશાની દુનિયામાં ધકેલાઈ જાય છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ મામલે ગંભીર રીતે ચિંતિત છે। જો કે નશા વિરોધી અભિયાન પણ ચાલી રહ્યા છે। પોલીસ એજન્સીઓ દ્વારા પણ સતત ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ વાત એ છે કે નશો માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવાર અને સમાજના ભવિષ્યને બરબાદ કરે છે। જો યુવાનીને બચાવવી હોય તો નશા સામેની લડત માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની પણ જવાબદારી છે। અને આ જ મામલે આજે પ્રદેશ 24 ગુજરાતીએ લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો। શું કહી રહ્યા છે ગુજરાતીઓ આ મામલે, જોઈશું આજની પ્રદેશની વાચામાં। જુનાગઢ જિલ્લામાં અને પૂરા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં નશાની હાલતમાં અનેક લોકો જોવા મળતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓમાં પણ નશાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। ખાસ કરીને ઈ સિગારેટ હોય, ડ્રગ્સ હોય કે કોઈ પણ નશાની હાલતમાં હાલ જોવા મળતા હોય છે, ત્યારે નશો ન કરવો જોઈએ। જનજાગૃતિ જે છે તે પોલીસ દ્વારા, સરકાર દ્વારા જનજાગૃતિના અનેક કાર્યક્રમો થવા છતાં અને અનેક શાળાઓમાં પણ ઘણી જનજાગૃતિના કાર્યક્રમો થતા હોય છે, એમ છતાં પણ હાલ નશાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। ત્યારે આપણે લોકો સાથે સીધી જ વાત કરશું કે લોકોમાં ક્યારે અવેરનેસ આવશે આ બાબત। અત્યારે યુવાનોમાં ડ્રગ્સ, દારૂ અને કેફી પીણાના એટલા બધા સેવન થઈ ગયા છે કે યુવાન નોખા માર્ગે, બીજા માર્ગે ચાલ્યા ગયેલા છે। એના હિસાબે આખી આપણી યુવા પેઢી એક દલદલમાં ફસાઈ રહી છે। અત્યારે પોલીસ અને એ પ્રશાસન કામ કરે છે, પણ અત્યારે સરકારને પણ થોડુંક ધ્યાન દેવું જરૂરી છે। જો એ થોડુંક ધ્યાન દે તો યુવાનોમાં આ હદ સુધી ના જઈ શકે, પણ સરકારને પણ થોડુંક ધ્યાન દે તો સારું છે। અત્યારના યુવક અને યુવતી આપણે જોઈએ તો 15 થી 21 વર્ષની અંદરના બધા યુવક યુવતીમાં અત્યારે કેફી પીણાનું બહુ જ ચલણ ચાલેલું છે। એ સિગરેટ, દારૂ બહુ વ્યસન છે। એને મારે તો એટલું સરકારને કેવું છે કે તે થોડુંક ધ્યાન રાખે, અને પોલીસે એના કામ કરે જ છે, એ બધા કાર્યક્રમો કરે જ છે, પણ એ થોડીક તકેદારી રાખે તો આ યુવા ધન દલદલમાં ના ફસે। ના, એનું કામ સારું જ છે, એ પોતે કરે જ છે, પણ એમાં એવું છે કે બધા ત્યાં પૂગી નથી શકતા। એટલે સરકારે અને પોલીસ વાળા એનું કામ કરે છે, પણ યુવા માર્ગ જ એક એનો નોખો પકડી લીધો છે। જો યુવાનો જ સમજે ને તો જ આમાંથી દૂષણ દૂર થાય છે। જો યુવાનો ન સમજે તો આમાં એ અંદર ને અંદર ફસાતા રહે। આજ રોજ આપણે જોઈ શકીએ કે યુવાનો જે ડ્રગ્સ, માદક પદાર્થો, દારૂના રવાડે ચડી રહ્યા છે, તેના માટે ખાલી સરકાર કે પોલીસ તંત્ર જવાબદાર નથી, તેના માટે એક સમાજ, એક ફેમિલી એ બી જવાબદાર વ્યક્તિ છે, તેના ફ્રેન્ડ સર્કલ બી જવાબદાર છે, જે સ્કૂલ કોલેજમાં ભણતા હોય જે શિક્ષક બી જવાબદાર છે, કે જેને સલાહ કરતા નથી કે આ વસ્તુ ન કરાય। જેમ જેમ આપણે જોતા જઈએ, જેમ જે યુવાનો છે આજના, જેમાં છોકરા અને છોકરી બંને આવે છે, અત્યારે છોકરીનું પણ એટલું પ્રમાણ વધેલું છે। ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ ને એવું એવા બધા અલગ અલગ માદક પદાર્થોનું સેવન કરે છે, જે પાર્ટી કરે છે રાતના, જે અલગ અલગ ટ્રીપ કરે છે ત્યારે માદક પદાર્થનું સેવન કરે છે, અંતર ગ્રુપ સર્કલમાં સેવન કરે છે। સમાજનું કે ફેમિલી મેમ્બરનું કે તેને ભણાવતા શિક્ષકનું કે તેના ગ્રુપમાં રહેલા સર્કલનું હોય છે। આપણે જોવા જઈએ તો એને કોઈ બી રીતે આપણે રોકવા જોઈએ, બાકી આ જ રીતે જો ચાલતું રહ્યું તો યુવાનોની બરબાદી અને આ બેરોજગારી તરફ ધકેલાતા જશે। ફાયદો તો એ જ છે કે જો સરકાર ને પોલીસ તંત્ર તો એનું કામ કરે જ છે, પણ એક સમાજ
જો એક સ્કૂલ કોલેજ જો બે અવેરનેસ કાર્યક્રમ રાખીએ અને સજાગ કરે આ માટે યુવાનોને, તો બી એક ફાયદાકારક રહે. આજે સમાજમાં અલગ અલગ દૂષણો હોય, તેમાં મોટામાં મોટું જો દૂષણ હોય તો એ નશાનું છે. નશાના દૂષણને કારણે યુવા પેઢીઓ ખતમ થઈ રહી છે. ખાસ તો યુવા પેઢીમાં નશાનું જે ડ્રગ્સ છે, ચરસ છે, આવા અલગ અલગ નશાથી એ યુવા પેઢી ખતમ થાય છે. ખરેખર એમના જવાબદાર કોણ, એવો પ્રશ્ન આપણે દર વખતે થતો હોય ત્યારે સામાજિક સોશિયલ મીડિયા અથવા તો જે અત્યારે ઓનલાઈનના રવાડે ચડી અને જે મગાવે છે, એટલે પહેલા સરસ કે ગાંજો તાત્કાલિક મળતા પણ નહીં, અત્યારે આ જમાના પ્રમાણે તાત્કાલિક મળે છે, એ ખરેખર કમનસીબી કહેવાય. પણ એમાં રવાડે ચડાવવા સામાજિક પરિસ્થિતિ જવાબદાર છે, સમાજ જ જવાબદાર છે. સરકાર ગમે એટલા પ્રયત્નો કરે અથવા તો એમના કાયદા કઈ રીતે ગમે એટલા કાયદા હોય, પણ જ્યાં સુધી પોતે પોતાની રીતે સ્વીકારશે નહીં, તો સમાજ પોતાની રીતે સ્વીકારશે નહીં, અવેરનેસ જ્યાં સુધી નહીં થાય સમાજમાં, ત્યાં સુધી આ દૂષણ ધીમે ધીમે વધતું જશે અને ખરેખર અત્યારે ખૂબ વધેલું છે. તેને કારણે યુવા પેઢી ખતમના થઈ રહી છે. કારણ કે યુવામાં જે આવશે ત્યારે એમની આગળની પેઢીમાં શું વિચાર આવશે. ખરેખર યુવા પેઢીએ પોતાના આગળના ભવિષ્યનો વિચાર કરી અને આ રવાડે ન ચડવું જોઈએ. સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે આવા કોઈ પણ જો વેચતા હોય નશીલા પદાર્થો, તેમનું પોલીસ સમક્ષ અથવા તો સરકાર સમક્ષ ધ્યાન દોરી અને આ બંધ કરાવવું જોઈએ. આપણો વિસ્તાર છે અથવા તો આપણા આજુબાજુના એરિયામાં આવી કોઈ બિનકાયદેસર જે પ્રવૃત્તિ થતી હોય એમને રોકવા માટેના આપણા જ પ્રયત્નો છે. સરકાર જનજાગૃતિના કાર્યક્રમો કરે અથવા તો દર જગ્યાએ દરેક જિલ્લામાં આવા નશા કેન્દ્રો મુક્ત ગમે ત્યારે રાખે, પણ છતાંય કેન્દ્ર રહીએ એ તો નશા છોડાવવાનું કામ છે, પણ શરૂઆત ન થાય, એક નશાનું બીજ ન રોપાય, એવા સતત પ્રયત્નો કરીએ. સમાજને જ હું વિનંતી કરું છું કે આપ જાગૃત થાવ અને યુવાનોને ખાસ નમ્ર વિનંતી કે આપનું ભવિષ્ય ન બગાડો. આપનું ભવિષ્ય આપના હાથમાં જ છે. આપ નશા કરી અને આપનું ભવિષ્ય બગાડો છો, આપની જિંદગી બગાડો છો, આપના પરિવારની જિંદગી બગાડો છો. ફરી આપ નશા મુક્ત રહો. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. હાલના જે જમાનામાં જે યુવાધન જે છે નશા તરફ પ્રેરી રહ્યું છે, આવો જાણીએ ખેડાના નાગરિકો પાસે શું કહે છે તે. પહેલી વસ્તુ તો કે નશા તરફ ઘણા વર્ષોથી બધા યુવાનો દોડાયા છે. એનું મેઇન કારણ છે કે હું એની ઓપોઝિટ કે રમતગમત કે એવી કોઈ વ્યવસ્થા પર સરકારે વધારે ભાર આપવું જોઈએ કે જેના કારણે યુવાનો બિઝી વધારે રહે અને એક એમનામાં એક શું કહેવાય, એક ટાર્ગેટ રહે, એક ફોકસ રહે કે એ લોકો જે પણ કરે એ સારું કરે અને જેના કારણે બીજી જે પણ આવી ખરાબ આદતો છે, લતો છે, નશાના જે છે ત્યાંથી એ લોકો દૂર રહે. જેના કારણે સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવું જોઈએ. બીજું કે જેવા પણ આ શું કરે છે, ધારો કે એ લોકો જે સેમિનાર યોજતા હોય કે ભાઈ આવી વસ્તુઓને રોકવા માટે શું કરવું જોઈએ, એ તો બરાબર છે કે શું કરે, પણ એની સામે આ જે બીજી રમતગમત છે કે બીજા એવા કલ્ચરલ પ્રોગ્રામ છે કે જેને એ લોકોએ વધારે પ્રોત્સાહન આપવું પડે, જેનાથી યુવા વધારે ને વધારે એ બધી વસ્તુઓ તરફ આગળ વધે. જેના કારણે નશા મુક્તિનું એમનામ જ તમે જોશો કે જ્યારે એમનો ફોકસ નશા મુક્તિથી બીજે કોઈ જગ્યાએ ફોકસ જવા માંડે તો એની સામે એ લોકો એમાં વધારે એકદમ એગ્રેસિવલી કામ કરી શકે છે અને એમની પ્રોપર જે તાકાત છે એ સારી જગ્યાએ રહે. એની માટે સરકારે વધારે પ્રયત્નો કરવા જોઈએ. નશો કરનાર વ્યક્તિ જ જવાબદાર છે કે એ પોતાના માનસને નથી સાચવી શકતો અને એવો તો કયો વ્યક્તિગત આનંદ એમાંથી મેળવે છે, કારણ કે એ આગળ જતા તો એને ઘણા બધા કિસ્સા પોતે પણ જોયેલા જ હોય છે કે એનાથી પોતાની જાતનું નુકસાન થાય એવું છે અને જાણવા છતાં દરેક નશાની જે વેચાતી પડીકી ઉપર લખેલું જ હોય છે કે આનાથી કેન્સર થાય છે, તેમ છતાં પણ એ ખાય છે. એટલે એ પહેલો તો એ પોતે જવાબદાર છે, પછી એનો પરિવાર જવાબદાર છે, કારણ કે કોઈ નશો કરતો વ્યક્તિ છે તો એવું પોસિબલ નથી કે એનો પરિવાર એનાથી પરિચિત ના હોય. એટલે પહેલાં આ બે વ્યક્તિ જવાબદાર છે. પછી આપણે જોઈએ કે બેરોજગારી હોય, હવે વ્યક્તિ જોડે કરવા માટે કંઈ જ ના હોય તો 5 રૂપિયાની પડીકી લઈને એનો દાડો નીકળી જાય એવું વિચારીને નશો કરતો હોય છે. એટલે એ પણ એક મહત્ત્વનું કારણભૂત છે. બીજી વસ્તુ કે આપણા દેશમાં આ સમસ્યા કેમ વિકટ છે, તો આપણો દેશ અત્યારે આપણે બીજી રીતે આનંદ લઈએ છીએ કે આપણે 150 કરોડની વસ્તી છે અને મોટો કન્ઝ્યુમર દેશ છે. તો જેમ હોમ એપ્લાયન્સીસના ઓટોમોબાઈલની અંદર વૈશ્વિક મલ્ટીનેશનલ કંપનીઓ માટે આપણું બજાર છે, એમ
ડ્રગ માફિયાઓ પણ આપણા બજાર ઉપર કબજો કરવા અત્યારે વિચારી રહ્યા છે અને આપણી જે વસ્તી છે એને ધ્યાનમાં લઈ અને ડ્રગ્સનું ટ્રાફિકિંગ ખૂબ વધી ગયું છે. આપણે લગભગ થોડાક 1-2 મહિના પાછળ જતા રહીએ તો મોહમ્મદ સલીમ ડોલાની ધરપકડ તુર્કીથી કરવામાં આવી કે એ વ્યક્તિ જ્યારે ધરપકડ કરી ત્યારે એની જોડે 1800-1900 કરોડનો ડ્રગ્સ વેપાર એના જોડે પકડાયો હતો તુર્કીથી. તો બહુ જ ખરાબ વાત છે. આવા વ્યક્તિઓ કે જે આ બજારને ડ્રગ માફિયા બની અને નવું બજાર ડેવલપ કરી રહ્યા છે. ઉડતા પંજાબ આપણે જોયું એમ હાલ આપણે ઉડતા ગુજરાત જેવી હાલત છે કે ભાઈ એટલો મોટો દરિયા કિનારો છે, ગમે ત્યાંથી ડ્રગ્સ એન્ટર થઈ જાય છે, એટલે બહુ સરળતાથી થાય છે. અને ગુજરાતની પરિસ્થિતિ તો ખરેખર બહુ ખરાબ છે. LMD અને MD ડ્રગ્સ પહેલાં બોમ્બેમાં મળે અને સરળતાથી ના મળે એવી પરિસ્થિતિ હતી. અત્યારે તમે ઘેર બેઠા મંગાવી શકો એવી હાલત છે. એટલે ટ્રાફિકિંગ ખૂબ વધી ગયું છે અને એની સતત જે આડઅસર કહેવાય એ યુવા પેઢી ઉપર થતી જોવા મળે છે. કારણ કે યુવાનો જ લેવાના અને ગયડો માણસ ક્યાં ડ્રગ્સ લેવાનો, એ તો એના ભક્તિના નશામાં ચૂર હોય. એટલે ડ્રગ્સની આદત યુવાનોને પડવાની અને યુવાનો જો તમારા એડિક્ટેડ થયા તો પછી આપણો દેશ આગળ ક્યાંથી આવશે. એટલે આ બહુ ખૂબ ગંભીર છે. હમણાં જ બોમ્બેની અંદર ઓપરેશન વાય સ્ટ્રાઇક કરી એની અંદર 1800 કરોડનું ડ્રગ્સ પકડાયું. આ તો ઓચિંતી રેડ પાડીને 1800 કરોડ પકડી લીધા. એટલે સમજી લો કે કદાચ નિયમિત આવું અવેરનેસ કરવામાં આવે તો કેટલી મોટો જથ્થો પકડાય એવો છે. એટલે દેશમાં આ એક બહુ જ મહત્વની સમસ્યા છે અને સરકારે અને વ્યક્તિગત રીતે આપણે બધા એની અંદર ભાર દઈ અને જોવા જઈએ તો એક સારી સિદ્ધિ મેળવી શકાય એવી છે. પણ એના માટે અવેરનેસ કરવી પડે અને વ્યક્તિઓને આપણે એની અંદર જોડવા જોઈએ. નશા તરફ પ્રેરાઈ રહ્યા છે એનું કારણ મેઇન છે એક તો બેરોજગારી છે, પછી ટેન્શન છે. આ બધાના કારણે નશો કરે છે. તેનાથી થોડું એમને કહેવાય ડિપ્રેશન થોડુંક ઓછું થાય છે, એટલા માટે તે નશો કરે છે. હા, એ કારણ બની શકે છે. આજે નશાયુક્ત વસ્તુ મળી રહી છે એનું એ છે ને આપણે એના જે સ્થળ છે એનું પહેલાં આપણે ચકાસણી કરવી જોઈએ અને પછી ત્યારબાદ આપણે એને પોલીસ સાથે મળીને આપણે કાર્યવાહી કરવી જોઈએ. અત્યારે હાલમાં જે સોશિયલ મીડિયા છે એમાં અભિનેતા જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એ લોકોના કારણે એમને જોઈને અત્યારનું યુવાધન અનુકરણ તરફ વળ્યું છે. બીજી બાબત કે અત્યારે જે માહોલ છે તેમને લોકોને નોકરીઓ મળતી નથી, ગમે તેટલું બને તો એમને નોકરીઓ ન મળવાના કારણે ડિપ્રેશનમાં જાય અને ડિપ્રેશનમાં જઈ એ લોકો નશા તરફ વળે છે. હા, મુખ્યમાં તો એ સૌ પ્રથમ ગણી શકાય, કેમ કે બેરોજગારીના કારણે એમની જે આર્થિક સ્થિતિ નબળી રહી જાય છે અને આર્થિક સ્થિતિ નબળી રહી જાય એટલે એ લોકો ડિપ્રેશનમાં જતા રહે અને ડિપ્રેશનમાં જાય એ નશાની હાલત સિવાય નશા કર્યા વગર ડિપ્રેશનમાં જઈ ના શકે. આજકાલ પુષ્કળ નશાનું દૂષણ વધ્યું છે. આજે ઘણી બધી ફિલ્મોની અંદર જે એક્ટર બધા જે બતાવે છે નશો કરતા, અને એના લીધે આજે આજના યુવાનો એમનું એ રીતે કે હું પણ આ રીતે છું એક્ટર, એ રીતે એ લોકો એ કરતા હોય છે. બધા લાખો રૂપિયા ખર્ચીને યુવાનો ભણે છે પણ એમને રોજગાર નથી મળતો હોતો અને સામે પણ સરકાર પણ ત્યાં ભરતી નથી કરતી હોતી. અને જે આફ્ટર જે રિટાયરમેન્ટ પછી પણ જે પ્રોબેશન જે વધારાનું આપે છે એનું એ એક્સટેન્શન એ પણ સરકારે ખરેખર બંધ કરવું જોઈએ. એમાં જે પકડાય એને જે એની કડકમાં કડક પનિશમેન્ટ હોવું જોઈએ સાહેબ. અને જે મેઇન જ્યાં ઇન્વેસ્ટિગેશન મજબૂત હોવું જોઈએ. જે નાગરિકોએ જણાવ્યું તેમ જે બેરોજગારી જે જવાબદાર છે આજે નશા તરફ જે યુવતનને પ્રેરવા માટે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. યુવાનોમાં સતત વધતી જે નશાની લતો, ખાસ કરીને પ્રદેશની ભાષામાં સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું, કારણ કે જે પ્રકારે સતત નશાનો જે વેપલો છે અને નશાનું જે દૂષણ છે તે સતત વધી રહ્યું છે. અને આ આધુનિક યુગમાં નશાનું જે વ્યસન સમાજ માટે ખૂબ ગંભીર પ્રકારનો એક ચિંતાનો વિષય છે, જેમાં ખાસ કરીને યુવાનોમાં દારૂ, ગાંજો, સરસ કે MD ડ્રગ્સ જેવા જે નશીલી ગોળીઓ પણ લેવામાં આવતી હોય છે. ખાસ કરીને માદક પદાર્થો સહિતનું જે સેવન કરતા હોય છે
ત્યારે સુરતથી પ્રદેશની વાચામાં આજે જાણીશું કેટલાક લોકો પાસેથી શું માનવું છે. ધર્મેશભાઈ, શું કહેજો, જે રીતે નશાની લત અને ખાસ કરીને હવે યુવાનો જે પ્રકારેનું આ લત લાગતી હોય છે, શું કહેશો? સાચી વાત છે. સમાજની અંદર ખૂબ મોટું દૂષણ છે અને જે રીતના યુવા વર્ગની અંદર જે નશાનો જે વધ્યો છે વ્યાપ, એ ખરેખર ચિંતાનો વિષય છે. બીડી સિગરેટ તો એક નોર્મલ બાબત થઈ ગઈ છે, દારૂ પણ ક્યાંક ને ક્યાંક નોર્મલ બાબત થઈ ગઈ છે. અને જે યુવાનો એમડી ડ્રગ્સ છે, સોફ્ટ બીજા અમુક એવા વ્યસનો છે એ કરી રહ્યા છે, સોલ્યુશન છે, સિરપ છે, એટલે આવા બધા પણ નશાઓ યુવાધન કરી રહ્યું છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જે રીતના એમડી ડ્રગ્સનો જે નશો વધ્યો છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. ઘણા બધા એવા સેંકડો પરિવારો છે જે પોતાના બાળકો છે એ આવા ડ્રગ્સના રવાડે ચડી જતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના પરિવારનું પતન થઈ જતું હોય છે, હેરાન પરેશાન થઈ જતા હોય છે. એટલે ખૂબ ચિંતાનો વિષય છે. એમાં માત્ર પોલીસનો વાંક નથી, સમાજને પણ જાગૃત થવાની જે જરૂર છે અને પોલીસે પણ ધ્યાન રાખવાની જરૂર છે. બંને સાથે મળીને કામ કરશે અને સરકાર કડક હાથે કામ લેશે તો હું ક્યાંક ને ક્યાંક માનું છું કે આ નશાનો કારોબાર છે એ ક્યાંક ને ક્યાંક અટકાવવો એ આપણા બધાની ફરજ છે, અટકવો જોઈએ. અન્યથા આગામી સમયની અંદર હવે તો દીકરીઓમાં પણ નશાનું પ્રમાણ છે એ વધી રહ્યું છે. એટલે યુવાધન ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ખૂબ મોટા ખરાબ રવાડે ચડી રહ્યું છે ને આના કારણે જે સમાજનું યુવાધન છે એ ક્યાંક ને ક્યાંક પતનના આરે જઈ રહ્યું છે. પહેલાં ધર્મેશભાઈ જોવા જાય તો એક ચોક્કસ વર્ગ જે છે અત્યારે નશો કરતું કે પોતાના, પરંતુ અત્યારે જે રીતે માનસિક રીતે તણાવમાં હોય છે કે અથવા તો ક્યાંક રોજગારી નથી મળતી, ટેન્શનમાં રહેતો હોય છે અને જેમાં યુવાથી માંડીને વિદ્યાર્થીઓ સહિતમાં આ નશાનું દૂષણ. વાત સાચી છે. વર્લ્ડ વાઇડ કોમ્પિટિશન છે, જે રીતના સોશિયલ મીડિયાનો જમાનો છે, પોતાની જે કેરિયર છે એ આગળ વધારવાની ક્યાંક ને ક્યાંક બાબતોને લઈને યુવાઓની અંદર ટ્રેસવાળું જીવન છે ને ટ્રેસના કારણે ઘણી બધી બાબતો એવી આવી છે ને જેના કારણે નશાના રવાડે ચડતા હોય છે. કોલેજોની બહાર પણ યુવાધન ઘણા બધા નશાના રવાડે ચડેલું છે. એટલે ભણતા કરતા વિદ્યાર્થીઓ આપ જુઓ કે નશા સિવાય અમુક હિંસક લોકો પણ થઈ જાય છે. આજે સ્કૂલોની અંદર ઘણી બધી જગ્યાએ આપણે એવું જોયું કે ચપ્પુ સાથે હુમલા કરી દે છે બાળકો, વિદ્યાર્થીઓ. એટલે આ જે બાબતો છે આના માટે ક્યાંક ને ક્યાંક નશો જવાબદાર છે, એ ટ્રેસ પણ જવાબદાર છે. પરંતુ જે રીતના યુવાઓની અંદર આ રીતની જે બાબતો આવી રહી છે અને ખાસ કરીને જે ડ્રગ્સ ને એમડી ડ્રગ્સ છે, સોફ્ટ ડ્રિંક, એવા જે બાબતો છે જેના નશા છે એ ચિંતાનો વિષય 1001% છે. બિલકુલ. બીજા લોકો પાસેથી પણ જાણીશું. તમે શું કહેશો કે યુવા તરીકે ખાસ કરીને બેરોજગારી કે નશાની લતમાં અથવા તો ટેન્શનમાં આવતા હોય છે અને મોટાભાગે આ પ્રકારનો નશાની લત લાગતી હોય છે, શું કહેશો? હા, યુવાનોને ખાસ કરીને જે ગવર્મેન્ટ જોબ હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, ગવર્મેન્ટ જોબ તો મળતી જ નથી, પણ પ્રાઇવેટ સેક્ટરમાં બહુ શોષણ થવાના કારણે એ લોકો નશાના માર્ગે તરત જ ચાલ્યા જાય છે. ખાસ કરીને જોવા જઈએ તો જે પોશ વિસ્તાર છે અને જે મધ્યમ વર્ગના જે વિસ્તાર છે ત્યાં પાનના ગલ્લા ઉપર તમે જશો તો તે એમડી ડ્રગ્સ લેવાનું રેપર જે આવે છે ગાંજો પીવાનું, તે રેપર એ લોકો વેચે જ છે. અને પોલીસ પ્રશાસન એમ કહે છે કે સ્કૂલની 100 મીટરની અંતરે આપણે પાનના ગલ્લા બંધ થવા જોઈએ, પણ એની જગ્યાએ તો દારૂના અડ્ડા ચાલે છે. નાના છોકરા 10 વર્ષના પૂછો તમે કે આપણા વિસ્તારમાં દારૂના અડ્ડા ક્યાં છે, તે તમને જઈને બતાવશે. અને પોલીસ પ્રશાસન એમ કહે છે અમને ખબર જ નહીં દારૂના અડ્ડા ક્યાં ચાલે છે. જો સરકાર લાયસન્સ આપણું કડક રીતે લાયસન્સ ચેક કરી શકતા હોય રાતના કોમ્બિંગ કરીને, તો પછી દારૂના અડ્ડાઓ બંધ કરવા જોઈએ સાહેબ. કેમ કે યુવા લોકો જે ડિપ્રેશનના કારણે કારણે 200-250 રૂપિયાનું કંઈ દારૂ છૂટું મળતું હોય, એ તો ખ્યાલની કિંમત કેટલી હોય, પણ નોર્મલી લોકો એમ કે 200-300 રૂપિયાનું મળે છે, એના કારણે એ લોકો એનો આખો પરિવાર ભોગવે છે એ નશાના કારણે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. આપણે બીજા સાથે વાત કરીશું. તમે શું કહેશો, યુવાધન આજનું જે પ્રકારે જઈ રહ્યું છે અને ખાસ કરીને નશામાં ધકેલાઈ રહ્યું છે? નશો તો અહીંયા મળતો જ છે, બધું દારૂના અડ્ડાઓ એટલા બધા ચાલે છે. અને દારૂ તો અડ્ડા, હવે દારૂ તો સહેલાઈથી મળે જ છે ગુજરાતમાં, અને ઉપરથી હવે ડ્રગ્સનો હવે વેપલો વધી ગયેલો છે. હવે હાઈ પ્રોફાઇલ તમે જો સ્ટુડન્ટ છે, છોકરીઓ છે, તમે રોડ પર બી જો હવે તો બિંદાસ એ લોકો ડ્રગ્સ લેતા હોય છે, સિગરેટ પીતા હોય છે, અને એ બધું નહીં થવું જોઈએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તમે શું કહેશો, ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાય છે દારૂ મળતો નથી, પરંતુ હવે જે રીતે ડ્રગ્સ સુધીની વાત આવી છે, શું કહેશો? નશા જે છે એક આખો પરિવારને, સમાજને ખતમ કરી દે છે. અને આ દુઃખદ ઘટના છે, દુઃખદ બાબત છે કે ગાંધીના દેશમાં, ગાંધીના રાજ્યમાં, સુરતમાં યુવાધન સૌથી વધારે રવાડે ચડ્યો છે નશાના. અને એમડી ડ્રગ્સ તો જેમ આ ખોળે ખોળા દારૂ વેચાઈ રહ્યું છે, એમ એમડી ડ્રગ્સ, કોડિન સિરપ, ગોળીઓ એ બધું વેચાઈ રહી છે.
અને હવે તો 10-10 વર્ષના છોકરાઓ પીવાનું ચાલુ કરી દીધું છે. બહુ ચિંતાની વિષય છે, બહુ ચિંતાનું બાબત છે. એમાં ખાસ કરીને સરકારને ધ્યાન રાખવું જોઈએ અને કડક ને કડક પગલાં લેવા જોઈએ એના વિરુદ્ધમાં. બીજું શું માનો છો તમે કે આ ફક્ત પોલીસની જવાબદારી છે કે આપણી સૌ કોઈની આ એક દૂષણમાંથી બહાર લાવવા માટેની જવાબદારી? પોલીસની જવાબદારી તો છે જ, પણ એમાં આપણી પણ જવાબદારી હોવી જોઈએ, સમાજની પણ જવાબદારી છે. અને જે સ્ટ્રેસ છે કે કોઈ ચિંતા છે, એમાં જો એ કહો કે નશાના રવાડે ચડી ગયા, તો એ વિષયમાં જો નશાના રવાડે ચઢો છો તો તમારું ઘર વધારે ભાંગે છે. બિલકુલ. છેલ્લે આપણે ધર્મેશભાઈ પાસેથી જાણ્યું. ધર્મેશભાઈ, શું કહેશો આજનું યુવાધન અને જે રીતે બાળકોમાંથી સ્કૂલોમાં પણ હવે હુમલા કરી રહ્યા છે, એટલે જે પ્રમાણે હિંસક હુમલાઓ કરી રહ્યા છે, ખૂબ ચિંતાનો વિષય છે. ક્યાંક ને ક્યાંક આમાં નશો જવાબદાર હોય છે, પરંતુ આ નશાના કાળા કારોબારને અટકાવવા પોલીસ સિવાય શું કરી શકાય કે આમાંથી આપણે આ રસ્તે જતો યુવાધનને રોકી શકીએ? NGO છે, સમાજના આગેવાનો છે, સામાજિક સંસ્થાઓ છે, પોલીસ છે, આ બધાના સામૂહિક ક્યાંક ને ક્યાંક મેળાવડા થવા જોઈએ, સારા કાર્યક્રમો થવા જોઈએ. આ રીતના જે રીતના નશો વધી રહ્યો છે ને લોકોની અંદર જે ટ્રેસ વધી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ખેંચી જતો હોય છે. પરંતુ નશાની જે વસ્તુઓ મળે છે એ ચિંતાનો વિષય છે. એમડી ડ્રગ્સ કે જે બટન છે કે આ જે બાબતો મળે છે અને એ જે નાના બાળકો એને પીવે છે, એના કારણે એ જલ્દી એમનું શરીર આખું ખતમ થઈ જતું હોય છે. એટલે ચિંતાનો વિષય સમાજ માટે છે. આ સામૂહિક જવાબદારી છે. બધાએ સાથે મળી અને કામ કરવું જોઈએ. અને હું તો એમ જ કહું છું કે તમામ પરિવારને, એના મા બાપે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ તમારો બાળક જ્યારે પણ એનો બિહેવ ચેન્જ થતો હોય તો એ તમારે સમજવાનું છે. એટલે એ કોઈ પણ નશાના રવાડે ચડતો હોય તો એને સમજાવવો, એને ફોસલાવીને એને શું ગમે છે એ બાબતે એને લઈ જવો, એ દરેક મા બાપની ફરજ છે. પણ જો પરિવાર સુરક્ષિત રાખવું હોય તો મા બાપે પહેલાં જાગૃત રહેવું પડે, પછી સમાજની વાત છે. પરંતુ સામૂહિક આપણે બધા જ જો આવા કાર્યક્રમો યોજીશું અને ઘર ઘર સુધી આ બાબતો પહોંચાડશું કે નશાના રવાડે ચડેલો વ્યક્તિ કે પરિવારની પરિસ્થિતિ શું બને છે એ આપણે બતાવીશું, તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ બાબતો ઘટે. અને સરકારે જે પણ એવા નશાના વ્યક્તિઓ છે, જે એમને કોઈ ગેંગો ચાલતી હોય, એવા લોકો જો નશાના રવાડે ચડાવતા હોય તો એવી ગેંગોને પણ ડામી દેવી જોઈએ. આ બહુ ચિંતાનો વિષય છે. સમાજ પતન તરફ યુવાધન જે જઈ રહ્યું છે એને આપણે બચાવવું જરૂરી છે. બિલકુલ. તો સુરતથી કેટલાક લોકોએ, ખાસ કરીને સમાજસેવક સહિતના લોકોએ જે રીતે પોતપોતાની રીતે રિવ્યૂ બતાવ્યા, પરંતુ મહત્ત્વની વાત છે કે ફક્ત નશા માટે રોકવું એકલો પોલીસની જવાબદારી તો બને જ છે, પણ પોલીસથી પણ રોકી શકાય તેવી આ વસ્તુ નથી. ત્યારે સમાજ, વાલીઓ અને ખાસ કરીને NGO મળી અને સરકારે પણ આમાં જે પગલાં લઈને ખાસ કરીને જનજાગૃતિ આવે અને જેમાં કોઈ પણ ભોગે આ નશામાં જે થતું યુવાધન છે તેને રોકી શકાય તે પ્રકારની દિશામાં હવે પગલાં ભરવાની જરૂર છે. નહીં તો આવનારું જે યુવાધન છે તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક નશાની જે ધકેલાઈ રહ્યું છે તે ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. આજકાલ યુવા વર્ગ જે છે તે નશાના રવાડે ચડી રહ્યું છે. નશાનું પ્રમાણ પહેલાં કરતાં હાલ વધી રહ્યું છે. આપણે લોકો પાસે જાણીશું કે તેમને શું લાગે છે આજકાલ શા માટે લોકો નશાના રવાડે ચડી રહ્યા છે, શા માટે નશાનું પ્રમાણ વધી રહ્યું છે, તે અંગે જ આપણે લોકો સાથે વાત કરીશું. એમાં એવું છે કે આપણા ગુજરાતમાં જ્યાં સુધી એ બધું બંધ નહીં થાય, દારૂ ડ્રગ્સ ને એ બધું મળતું, ત્યાં સુધી આ બધું તો ચાલુ જ રહેવાનું છે. એટલે મારે એ કહેવું છે કે ગુજરાત સરકારને કે આ બધું પહેલાં એ લોકો બંધ કરાવે, એની પછી આ બધું ધીમે ધીમે ઓછા પ્રમાણમાં થઈ જશે. બસ એમને અત્યારે બધું કેવું થઈ ગયું છે કે બધાના લોકોના માનસિક તણાવ વધી ગયા છે, એના કારણે આ બધું વધારે થઈ રહ્યું છે. તો એમને તો ઘરનો ત્રાસ હોય કે કંઈ નોકરી બોકરી ના મળતી હોય તો એના લીધે બી વ્યસન કરતા હોય, પણ આ બધું ખોટું કહેવાય. વ્યસનની લતે ના લાગવું જોઈએ. આમ તો નશો ના કરવો જોઈએ, ખરાબ વસ્તુ છે તે. અત્યારે સ્ટ્રેસના કારણે બધું ફેમિલી પ્રોબ્લેમ્સ કંઈ બી વધતું જ જાય છે. કંટ્રોલ કરવો જોઈએ એનો. એકલાપણું, સ્ટ્રેસ છે, એ બધી પ્રોબ્લેમ્સના કારણે. નશો કરે એટલે આદમી જોવે એમ જ થઈ જાય. પણ અત્યારે વધી ગયું છે આનું પ્રમાણ દિવસે ને દિવસે, અને યુવાઓ વધારે કરતા હોય છે, તો શું કહેશો? તો એ ધીરે ધીરે છોડી દેતો જ શું રહે એમ. હવે હું તમાકુ ખાઉં તો બેસ્ટ ટાઈમ કહું, એક ખાઈને એક સવારે. પહેલાં 2 પૂડી ખાતા. બેરોજગારીના કારણે નશાના રવાડે ચડે. ધંધો રોજગારી મળતી નહીં લોકોને, શું કરે ત્યાં પછી? એનો રસ્તો કોઈ હોય નહીં એટલે બેરોજગારીના કારણે નશાના રવાડે ચડે.
પણ ના મળતર હોય તો શું કરે? ઘરના મા બાપ જોડે ઇન્કમ ના હોય તો શું કરે છોકરાઓ? ભાઈ કંઈક તો જોઈએ ને એમને બી. આજકાલના છોકરાને તો કેવું જોઈએ? ये जो छोटे छोटे लोग हैं जो नशा करते हैं, तो आजकल जो मल्टीमीडिया है इसके वजह से बच्चे लोग ज़्यादा बिगड़ रहे हैं, ये हो रहा है। तो इस प्रकार से नशा नहीं करना चाहिए छोटे बच्चों को, और पढ़ने में ध्यान देना चाहिए। નશો ના કરવું જોઈએ. નશાથી બધું ઘર બરબાદ થાય છે, છોકરા બી હેરાન થાય છે બૈરા, અને ધંધો બગડે. એવું અલગ ભાઈબંધી ખાલી નશા પીવા માટે બોલાવે છે ખાલી, અને એના માટે આપણો દિવસ બગડે, ધંધો બગડે, બૈરી છોકરાનો દિવસ બગડે, હેરાન થાય. એ ના કરવું જોઈએ. એનું ભણતર બગડે. બીજા મા બાપ ગમે તેમ કરીને ભણાવતા હોય, મા બાપ, અને પૈસા હોય કે ના ગમે વ્યાજે પૈસા લાવીને ભણાવે ને, અને આવી રીતે નશો કરે, પછી ના નપાસ થાય, પછી કે આપણે કંઈ બોલીએ એમાં કંઈ ઉલટા સીધા પગલાં ભરી નાખે એમાં, એટલે મા બાપ કંઈ બોલતા નથી એમને. એટલે નશો ના કરવું જોઈએ એમને, બસ એટલે આપણે કહેવા માંગીએ. નશો કરવા ખરાબ છે. આજકાલ યુવાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક માનસિક તણાવના કારણે અથવા તો જે ખોટી ભાઈબંધીની રવાડે ચડી ગયા હોય તે લોકો પણ અત્યારે નશો કરી રહ્યા છે, અને સાથે જ બેરોજગારી વધી રહી છે, એટલે લોકોને રોજગારી નથી મળી રહી. તેથી જે છે તેનો તણાવ જે વધી ગયો છે એના કારણે લોકો નશો કરતા હોય તેવું આપણને લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. આજના યુવાનો નશા તરફ વધી રહ્યા છે, ત્યારે આવો જાણીએ પ્રદેશની વાચામાં. હું એવું કહેવા માંગુ છું યુવાનો અને યુવતીઓને કે આપણે આપણી લાયકાત મુજબ આગળ વધવું જોઈએ, ના કે નશા તરફ. મારે NSSU એક્ઝામ આપવી હતી, એનું કારણ જ એ હતું ફોરેન્સિક સાયન્સમાં રિસર્ચ કરીને યુવાનો અને યુવતીઓને નશા મુક્તિ કરાવવા માટે. નશા સામેની લડત માત્ર સરકારની જ નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે. હા, બેરોજગારી અને વધતું માનસિક દબાણ માનવોને નશા તરફ વધારી રહ્યું છે. યુવાનો અને યુવતીઓને હું એટલો જ સંદેશો આપવા માંગીશ કે પોતાની લાયકાત મુજબ આગળ વધી ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ, ના કે નશા તરફ આગળ વધવું જોઈએ. નશાનો બહિષ્કાર કરવો જોઈએ. એનું કારણ જ એ છે કે પોતાની લાયકાત તરફ આગળ નથી વધી શકતા, એટલે નશાનો ઉપયોગ કરે છે અને આપઘાત કરે છે. એવું ન કરવું જોઈએ, અને લાયકાત આગળ રાખી ક્ષમતા પ્રાપ્ત કરી નશાનો બહિષ્કાર કરો. સરકારને એમ કહેવામાં આવે છે કે કડક પગલાં લો આગળ. યુવાન અને યુવતીઓ જે ગુજરાતમાં નશા તરફ વધી રહ્યા છે, જેમ કે દારૂની લતે, ગાંજાની લતે, સ્મોકિંગની લતે, બધી લતે, તેમને સરકારે રોજગારની તક તરફ વધારવા કંઈક નવું તક લાવવી જોઈએ, જેનાથી તે લોકો રોજગાર તરફ વધે અને નશા મુક્તિ કરે, અને તેથી તેમનો નશા મુક્ત થાય અને તેમને રોજગાર પણ મળે. હું યુવાન અને યુવતીઓને એ જ સંદેશો આપીશ કે પોતાના પરિવારનું વિચારે અને રોજગાર તરફ આગળ વધે અને નશા મુક્તિ કરે, અને નશા આજથી જ બંધ કરે. યુવાન અને યુવતીઓ નશા તરફ દિવસે ને દિવસે વધી રહ્યા છે. દારૂની લત હોય, જુગારની લત હોય, આંકડાની લત હોય, સિગરેટ પીવી અત્યારે સામાન્ય બનતું જાય છે. ત્યારે આણંદની જનતા કહી રહી છે કે યુવાનો જે બેરોજગારી તરફ ધીમે ધીમે વધી રહ્યા છે, તેને કારણે આર્થિક સંકળામણો ઊભી થાય છે. તેને લઈને યુવાન યુવતીઓ નશા તરફ વધી રહ્યા છે. તો આને લઈને જાગૃતતા લાવવામાં આવે તો યુવાન હવે યુવતીઓ નશા તરફ ન વધે. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. યુવાનો દેશનું ભવિષ્ય કહેવાય છે, પરંતુ આજનું ભવિષ્ય નશાના અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. એક તરફ યુવાનો દેશના વિકાસની શક્તિ છે, તો બીજી તરફ નશાનું વધતું દૂષણ આ શક્તિને અંદરથી ખોખલું કરી રહ્યું છે. પાર્ટી કલ્ચર, સોશિયલ મીડિયા, મિત્ર વર્તુળનું દબાણ કે પછી ડ્રગ્સ માફિયાઓનું જાળું, આખરે યુવાની નશાના રસ્તે કેમ જઈ રહી છે અને આ બરબાદી માટે જવાબદાર કોણ? આજના આ ગંભીર અને ચર્ચાસ્પદ મુદ્દાઓ પર જામનગરના લોકો સાથે કરીશું સીધી વાત. યુવાનોમાં નશાની લતની જે બાબત છે, આ બાબતે સૌથી પેલી પાયાની બાબત તો એ છે કે છોકરું જ્યારે કુમળા વયનું હોય ત્યારે તમે આને નશાની આદત પછીની એની અનુગામી અસરો અને શરીરમાં થતી અસરો, સામાજિક અસરો અને આર્થિક અસરો, એના વિશે છોકરાને એની ઉંમર પ્રમાણે સમજ આપતા રહ્યો. એટલે એક તો નાની ઉંમરથી એને કાઉન્સેલિંગ કરવું, સારા સંગત દોષ,
સારી વર્તણૂક, એની સાથે સાથે આ વસ્તુ સાથે પણ આપણે ચેતવવા જોઈએ. ત્યાર પછી જે લોકોના બાળકો હોસ્ટેલમાં રહે છે અથવા તો મા બાપથી દૂર રહે છે, જેની પાસે નાણાકીય છૂટછાટ હોય છે, આવા બાળકો ઉપર વિશેષ ધ્યાન રાખવું પડે, કારણ કે એની પાસે નાણાકીય સગવડતા હોય છે હાથમાં કે જે આ કરતા હોય. બીજું, સંગત દોષ પર ખાસ ધ્યાન રાખવો પડે કે કેવા મિત્રો સાથે બેસે છે, કારણ કે આવા નાના નાના જે નશાની શરૂઆત છે એ એક મિત્રતાથી જ ચાલુ થતી હોય છે કે એક મિત્ર આમ કરીને મસાલો આપે એટલે એમ કે જરાક સોપારી સાફ કરીને આપ, અને એ માણસને પછી એ તમાકાવાળી સોપારીની ટેવ પડે અને ત્યાર પછી ધીમે ધીમે એ તમાકાવાળા પાન ઉપર જતો રહે અને આ રીતે એ ધીમે ધીમે ડ્રગ્સ સુધી પહોંચી જતો હોય છે. દરેક નથી જતા, પણ આવી ઘટનાઓ બનતી હોય છે. આ એના તબક્કા હોય છે. આ તબક્કાઓને ટાળવા મા બાપે પેલા તો પ્રયાસ કરવો જોઈએ. અને સૌથી મહત્વની બાબત પણ એ છે કે દરેક મા બાપે એના બાળક ઉપર ધ્યાન રાખવું જોઈએ કે એનું બાળક ક્યાં જાય છે અને શું પ્રવૃત્તિ કરે છે. આજે જે નશાની વાત થઈ રહી કે યુવાનોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે, તેનું ક્યાંક ને ક્યાંક કારણ એ કે તેમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આજે નશાની એવી વસ્તુ છે કે જિલ્લે જિલ્લે નકલી દારૂની ફેક્ટરીઓ ધમધમી રહી છે અને પકડાઈ પણ રહી છે. છાસવારે 1-2 કંપનીઓ પકડે, પણ હું તો કહું આના માટે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે. જિલ્લામાં જેટલી નકલી શરાબની ફેક્ટરીઓ ચાલે છે કે નથી ચાલતી તેની ડ્રાઈવ કર. આજે ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લે નકલી દારૂની ફેક્ટરીઓ અને નશાની વસ્તુઓ મળે છે અને ફેક્ટરીઓ ચાલે છે. અને બીજી તરફ આ નશાની વસ્તુ આજે કોલેજ અને સ્કૂલોની આસપાસ જ વેચાતી હોય છે. માટે તંત્રએ તેના માટે સ્પેશિયલ ડ્રાઈવ અને યોજવી જોઈએ અને સ્કૂલને કોલેજોની આસપાસ જ્યાં પણ આ નશાકારક વસ્તુ વેચતા જે અસામાજિક તત્વો છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી નાખી રહ્યા છે આ જિલ્લાઓમાં, દરેક જિલ્લાઓમાં, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને પાસાથી માંડીને એનાથી પણ અઘરી કલમો હેઠળ એને જેલમાં ધકેલવામાં, જેથી આ ગુનાખોરી અટકી શકે. આજકાલ આપણે વારંવાર મીડિયામાં, સોશિયલ મીડિયામાં, તમામ માધ્યમોમાં જોઈએ છીએ કે નશાનું પ્રમાણ અને ખાસ કરીને યુવાન લોકોમાં 18 થી 25 વર્ષની ઉંમરના લોકોમાં નશાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સરકાર પણ તે અંગે જાગૃત છે, ખૂબ જ એલર્ટ છે. બધી રીતે કાયદાકીય રીતે આ તત્વોને પકડવામાં, આ નશાને ડામવામાં સરકાર પણ કંઈ કસર છોડતી નથી, પણ ક્યાંક ને ક્યાંક હજી પણ લૂપ પોઈન્ટ રહી જાય છે. અને આપણે જોઈએ છીએ કે ખાસ કરીને 18 થી 25 વર્ષની ઉંમર, એ ઉંમર એવી કાચી ઉંમર છે કે યુવાનોને સારા માર્ગે પણ લઈ જઈ શકે અને ગેરમાર્ગે પણ દોરી જઈ શકે. અને ખાસ કરીને જે કોઈ યુવાનો નશાના ગેરમાર્ગે દોરાય છે તેના માટેનું સરકારે પણ અત્યારે રિહેબ સેન્ટરો ચાલુ કર્યા છે. પ્રાઇવેટ રિહેબ સેન્ટરો પણ ઘણા ચાલુ છે આપણા ગુજરાતમાં નહીં પણ આખા ભારત વર્ષમાં. લગભગ મારા અંદાજ પ્રમાણે 435 જેટલી સંસ્થાઓ અલગ અલગ ભારતમાં રિહેબ સેન્ટર ચાલુ કરે છે, પુન નિવારણ કેન્દ્ર, કે જ્યાં એ લોકોને નશામાંથી મુક્ત થવા માટે મદદ મળે છે. પ્લસ આલ્કોહોલિક એનોનમસ નામની એક વૈશ્વિક સંસ્થા 166 દેશોમાં ચાલે છે, તેનો પણ સંપર્ક કરી શકાય, બહુ ઇઝી સંપર્ક થઈ શકે. એમાંથી પણ આપણે આપણા બાળકો જે કોઈ પણ કે આપણા કોઈ પણ નશામાં જતા હોય જુવાન છોકરા કે યુવા પેઢી, એને રોકવામાં ઘણી મદદ મળે છે. અને મા બાપે પણ થોડું ધ્યાન રાખી અને આ પહેલને સરકાર સાથે મળી અને સામાજિક રીતે પણ નશાનું દૂષણ ડામવામાં પ્રયત્ન. આ પ્રદેશ 24 દ્વારા એક ખૂબ જ સારો સવાલ કરવામાં આવ્યો છે કે દેશમાં વધતો નશો, તો દેશમાં નશો વધી રહ્યો છે ત્યારે તંત્ર આમાં નિષ્ફળ જાતું દેખાય એવું સામે આવી રહ્યું છે. જ્યારે નશો તો વિકાસનો હોવો જોઈએ, વિજ્ઞાનનો હોવો જોઈએ અને ભણવાનો હોવો જોઈએ, ત્યારે આ યુવાધન નશાની તરફ એવું વધી રહ્યું છે કે દારૂ, ગાંજો, સિગરેટ આ બધી લતો અત્યારના યુવાનોમાં જોવા મળે છે. ખરેખર ન હોવી જોઈએ આ ઉંમરમાં. તો આમાં તંત્ર ખરેખર નિષ્ફળ ગયું છે અને નિષ્ફળતાનું કારણ એક જ છે કે અત્યારે હાલમાં જે આ નશો વધે એનું નિષ્ફળતાનું એક જ કારણ છે કે તંત્ર આમાં કંઈ પગલાં લેતું નથી. નશાની લત માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજની સમસ્યા છે. ખાસ કરીને યુવાનો યાદ રાખો, નશો કોઈ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ અનેક સમસ્યાઓની શરૂઆત છે. જો યુવાની બચાવી હોય તો પરિવાર, સમાજ, શિક્ષકો, પોલીસ અને સરકાર સૌએ સાથે મળીને નશા સામે મજબૂત લડત આપવી પડશે, કારણ કે યુવાનો બચશે તો જ દેશનું ભવિષ્ય બચશે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. આજના સમયમાં યુવાનો છે તે નશાના રવાડે છે તે ચડી રહ્યા છે, તેમજ ખાસ કરીને યુવાનો છે તે ડ્રગ્સ, સિગરેટ તેમજ ગાંજો, ચરસ જેવા અનેક
મદ્ય પદાર્થો છે તેનો ઉપયોગ હાલ છે તે કરી રહ્યા છે. તે પોતાનું જીવન પર છે તે બરબાદ કરી રહ્યા છે અને પરિવારનું પણ છે તે જીવન બરબાદ કરી રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે તે લોકો શું કહી રહ્યા છે. જો બેટા, બહુ તે મને સરસ મજાનો મુદ્દો પૂછ્યો. આજનું યુવાધન ક્યાં પહોંચી ગયું છે વિચાર કરો કે 90% તો પેલી ગવર્મેન્ટની પોલિસી નબળી કે આ દારૂ જુગાર જે બધા આવે ક્યાંથી? દારૂનું દૂષણ છે, દારૂ નો બિચારા ન મળે પછી ડ્રગ્સ ઉપર જાય. પણ ડ્રગ્સ કહે શું કામ કે અત્યારે માનસિક બેકારી, લોકો બેકાર છે, યુવાધનને નોકરી નથી, પછી શોર્ટકટ કરવા માટે બિચારા ટેન્શનમાં નેગેટિવ એપ્રોચ મારે છે. અને ઘરે લાચાર અને મા બાપ બિચારા લાચાર શું કામ હોય કે છોકરા બિચારા મોટા ઉપાડે ભણાય હોય, ભણાય ગયેલા મોટો કર્યો હોય, નોકરી મળે નહીં, છોકરા બિચારા કરે શું? પછી ખોટા એન્ટી સાયબર બાજુ ભાગી જાય અથવા આવા નશા ચડી જાય છે. તમે જો કે તમે માર્કેટ ગુજરાતમાં હમણાં છેલ્લા દિવસમાં એટલા બધા, એક તો આપણે નીટની પરીક્ષા વિચાર કરો કેટલા બાળકોએ આપઘાત કર્યો. વિચાર કરો બિચારા નીટની પરીક્ષા સરકાર એક ન લઈ શકી. એટલે આપણે દુઃખ છે, છોકરા કરે શું બિચારા? માંડવાના મા બાપે 20-25 લાખ રૂપિયાની તૈયારી કરી હોય બેટા. એટલે ખૂબ આપણે દુઃખ થાય કે યુવાધન નશા પર ચડે શું કામ? એના કારણે આ છે. બીજું કે આ ડ્રગ્સ આવે ક્યાંથી? આપણી આવડી મોટી ચેકિંગ, આવડી મોટી સ્કોડ, એસઓજી બ્રાન્ચો, પેસ્ટલ બ્રાન્ચો, આ બ્રાન્ચો, તો એમને ખરેખર આટલું બધું ડ્રગ્સ આવે છે ને કેમ જાગૃત નથી? સરકાર જો સંવેદનશીલ નહીં થાય તો અત્યારે યુવાનો એટલા બધા નેગેટિવ થઈ ગયા. વિચાર કરો કે કોઈ પણ સરકારી નોકરી મને યાદ છે કે લગભગ છેલ્લા 2002 પછી તો કોઈને નોકરી કાયમી કરતા નથી. શું કામ કે બધા બિચારાના ઓલા કોન્ટ્રાક્ટ ઉપર રાખે 10,000માં 12,000માં, બરોબર? એ છોકરા યુવાનિયા કરે શું? ગામડામાં છોકરો હોય, રાજકોટ આવ્યો, 3,000 રૂપિયા રૂમનું ભાડે, 5,000 જમવાના આપે, કરે શું બિચારો? એટલે ખરેખર સરકારે પહેલાં નોકરી આપો, લોકોને કામ આપો. આપણે વાતું કરી છે પણ ખરેખર મળતું નથી. તમે ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ તો તમે કેવા ધક્કા ખવડાવે છે. કલ્પના કરો, ભાઈ ભૂપેન્દ્રભાઈ કેવું કીધું કે ભાઈ લોકોના કામ કરો, તોય દરેક જગ્યાએ કરપ્શન. એટલે માણસો બિચારા યુવાની અમારા જેવા કંટાળી, શું કામ યુવાને કંટાળી ગયા? કરે શું? નોકરી મળે નહીં, પછી બિચારા કરે શું? અને ગમે આ જે ડ્રગ્સ ગોતતા હોય છે, ડ્રગ્સની શું જરૂર છે? ડ્રગ્સ પીવે ક્યારે કે માણસ દુઃખી હોય તો આપણે એમ દારૂ પી છે. એટલે ખરેખર મારી સરકારને વિનંતી છે કે આના ઉપર કડકમાં કડક પગલાં લ્યો, સરકાર જાગે અને યુવાધનને બચાવવાની કે ભવિષ્યની પેઢી એટલી બધી નેગેટિવ એપ્રોચ થશે કે સરકાર પછી એને કંટ્રોલ નહીં કરી શકે. આ લોકો પટેલની વાત કરો, અત્યારે આંદોલન ખેતરમાં ચાલે છે. જો મોટી કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપી દો, ખેડૂત બીજા ગરીબ માણસ ખેડૂત જાશે ક્યાં? એના મહિનો ખેતરમાં સાંભળા નાખવા મોટો આમ કરો, એને મારો સારું લાગે ખેડૂતોને મારવા બેઠા છે સરકાર. એટલે મારી ખાસ વિનંતી ગવર્મેન્ટ અથવા સોશિયલ જવાબદારી છે, મા બાપ બિચારા ધ્યાન રાખે. એટલે મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય છે, મા બાપ બિચારા શું કરે? હવે આમાં પછી તમે કહો મા બાપનો વાંક કાઢે ફાયદો કરે, છોકરા માટે બિચારા મા બાપ એને ભણાય હોય, માંડ કોલેજના વર્ષો કરે હોય અને ક્યાં ભેદ કરે હોય. એટલે ખૂબ મારી જે વિનંતી ગવર્મેન્ટને જ ખાસ છે કે સારી તક આપો, સારી વ્યવસ્થા, ચલો કાયદો વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા રાખો, એ મારી વિનંતી છે. મેઇન તો સમાજ જવાબદાર છે, કારણ કે સામાજિક પ્રદૂષણ એટલું બધું છે. ઘરના મેમ્બરો એક ઘરનો વડીલો હોય ને એ નાના મોટા વ્યસનથી, તમાકુથી વાત કરીએ આપણે, તમાકુ ખાતો હોય, બરાબર છે, એના સંતાનો શું શીખશે? તમાકુ તો શીખશે જ, પણ એનાથી સારું ડ્રગ કે એવું કંઈક મળી જાય તો એના રવાડે ચડી જશે. એટલે ઘરનું વાતાવરણ જોઈને લોકો યુવાધન ડ્રગ્સના રવાડે ચડે છે તો નક્કી જ છે. એ સિવાય સરકારની જે સિસ્ટમ છે, આટલું બધું ડ્રગ્સ આવે છે તો સમૂળગું નાશ કેમ નથી કરતા? સરકાર ધારે તો કોઈ પણ વસ્તુ નાબૂદી કરવી હોય તો 24 કલાક ન થાય, પણ સરકારને ખબર નહીં આમાં જે કંઈ અવક થતી હશે કે શું છે, એની આપણને બહુ ડિટેલ ખબર નથી. પણ કાંઈક તો એવું છે કે સરકાર આમાં લોલમ ચલાવી રાખે છે અને ખરેખર સરકાર આમાં ધ્યાન આપવું જોઈએ. આ દેશનું યુવાધન છે. આજે જો આ જેટલા લોકો ડ્રગિસ્ટ છે કે ચર્ચી છે, જેટલા લોકો છે ને અત્યારે ટેમ્પરરી બધાને મજા આવશે. હવે એવું નથી કે નબળા વર્ગના લોકો ડ્રગ્સના રવાડે ચડે છે કે ચરસ લે છે. હવે સારા ધનાઢ્ય પરિવારના પૈસાવાળા, એજ્યુકેટેડ, ડૉક્ટર, વકીલ એવા સારા કોમ્યુનિટીના લોકોના સંતાનો પણ આ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. એનું કારણ શું છે કે એક વખત ડ્રગ્સ લીધું હોય ને તો એને જે મજા આવે છે ને પછી એને આદત પડી જાય છે. એટલે બેઝિકલી શું છે કે જ્યાંથી આવકના સ્ત્રોત છે ને એ જ બંધ કરવા જોઈએ મારી દ્રષ્ટિએ. એ સરકારનું કામ છે, એમાં પબ્લિકનું કામ નથી. તમારા ઘર સુધી ડ્રગ્સ ન આવે, તમારા ઘર સુધી તમાકુ ના આવે તો તમે ક્યાંથી ખાવાના છો? એટલે બેઝિકલી જે સરકારે બહુ સ્ટ્રિક્ટ થઈ આના માટેની સ્પેશિયલ ફોર્સ બનાવી અને સંબુડકું આ સ્ત્રોત છે એને નાશ કરવો જોઈએ. પહેલી વાત ઇન્ટરનેટ, જે અત્યારે આખું દુનિયા તમારી હથેળીમાં આવી ગયું છે, બરાબર. આ છોકરાઓને 12મા ધોરણ સુધી કોઈ પણ મોબાઈલ કે એ વસ્તુ ન આપો તો આ રવાડે ના ચડે, પહેલી વાત. બીજી વાત, શું કામ ચડે છે એનોય પ્રશ્ન કોઈ મા બાપને નથી થતો, નથી સમાજને થતો કે આ લોકો ચડે છે શું કામ, આપણો ક્યાંય વાંક છે?
એનો સિંગલ વાક હોય એવું બને નહીં, બરાબર. કાંઈ એકવાર કાંઈ એનું ગ્રુપ છે, બરાબર, છોકરી છોકરા જે પણ એનું જે ગ્રુપ છે એની તમારે મા બાપ તરીકેની ફરજ છે અથવા સમાજની ફરજ છે કે ભાઈ તમે આ શું કરો છો. એ કોઈ હિંમત કરીને કહેતું પણ નથી, બરાબર. આપણે જોતા હોઈએ છીએ કે સિગરેટ પીતા હોઈએ છીએ, પણ ખરેખર એકલી સિગરેટ નથી પીતા, અંદર ભરીને કાંઈક પણ હશે આપણને કાંઈ ખબર નથી, બરાબર. તો એ જે સિગરેટમાં જે ભરે છે ત્યારે કોઈ સમાજનો માણસ એ કહે છે કે ભાઈ તું સિગરેટ પીવસ તો આ ન પીવાય, તો એમાં ઝઘડા થાય, એમાં ખરાબ તત્વો પણ ભળતા હોય છે અને એ લોકો જ વેચતા હોય છે. સ્કૂલની આજુબાજુ જેટલી સ્કૂલ છે આપણી, એની આજુબાજુ ક્યાંય ખાવા પીવાનું મળવું ન જોઈએ, બરાબર. કાં સ્કૂલની અંદર પ્રોવાઈડ કરો, કારણ કે ખાવા પીવાની અંદર પણ આ લોકો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એટલે સ્કૂલની આજુબાજુ સ્કૂલની પણ જવાબદારી એટલી છે કે એની ઘણી સ્કૂલ એવી છે કે એની આજુબાજુ કમ્પાઉન્ડની અંદર કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓ રાખવા જ નથી દેતા. કોઈ રેકડી હોય આ હોય એની અંદર તમને ભેળવીને આપે છે, બરાબર. એ ક્યાં તમને લોકોને કાંઈ ખબર પડે છે. પછી એ ચસ્કો અહીંયા જ લાગે, એટલું ખરાબ ફૂડ હોય તેમ છતાંય છોકરાઓ અહીંયા જ ખાતા હોય. શું કામ ખાતા હોય? કારણ કે એની અંદર ડ્રગ્સનો ઉમેરો થયેલો હોય છે. હવે એમાં આ બંધ કરવા માટે થઈ અને સમાજ અને મા બાપે જ જાગવું પડે અને કાં સેલ્ફનું ડેવલપમેન્ટ થાય તો જ આનો નશો કે તમે જે પણ કહો છો એ દૂર થાય. મા બાપે છે એ તમાકુ ખાતા હોય, આ ખાતા હોય, તે આને થાય કે આ તમાકુમાં નથી મજા આવતી, એના ભાઈબંધને કહે કે ભાઈ આનાથી વસ્તુ બીજી સારી મળી શકે, એટલે ઓલો કે હા મળે જો ખરાબ દોસ્ત હોય તો. બાકી એ પણ છોડાવવાની ઓલી કરવી જોઈએ. અને બધા મંદિરો આ BAPS છે કે સ્વામિનારાયણના કોઈ પણ મંદિરો છે એ વ્યસન મુક્તિના જે ઝુંબેશ ચલાવે છે એ ખરેખર સારી વસ્તુ છે. એની અંદર આપણે સાથ સહકાર આપવો જોઈએ. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે સરકાર દ્વારા છે તે કડક પગલાં લેવામાં તો અવશ્ય આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજને પણ છે તે આ લોકોને સમજવું જોઈએ અને જે યુવાધન છે તેમને છે સમજાવી અને કહેવાય કે નશાની લત છે તે છોડાવી જોઈએ. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. આધુનિક યુગમાં નશાનો જે કારોબાર છે તે વધ્યો છે, ત્યારે યુવાધન ડ્રગ્સ, ગાંજો, અફીણ, ચરસ જેવા અને દારૂ જેવા નશામાં લોકો ધકેલાઈ ગયા છે. ત્યારે આ બાબતે લોકો સાથે વાત કરીશું કે લોકો શું કહી રહ્યા છે. યુવાનોમાં વધતી નશાની લત માટે જવાબદાર કોણ? પરિવાર, સમાજ, સોશિયલ મીડિયા કે ડ્રગ્સ માફિયાઓ? આમ તો જવાબદાર ખાસ તો પરિવાર પણ કહેવાય અને ડ્રગ્સ માફિયાઓ પણ કહેવાય, બરાબર છે. આપણે સમાજની અંદર ઘણી બધી જાગૃતિ લાવતા હોય છે, સરકાર પણ જાગૃતિ માટેના ઘણા કાર્યક્રમો કરતી હોય છે, નાટકો દ્વારા પણ ઘણા એ જાણ થતી હોય છે, બરાબર છે. છતાં પણ આમાં શું છે કે પરિવાર બાળકને પહેલેથી સાચવે એ રીતે તો 100% એમાં જાગૃતિ લાવી શકાય. બાળકને સાચવેલું સંસ્કારોથી સિંચન કરેલું હોય તો એમાં ઘણો આપણે ફરક લાવી શકીએ. નશા સામેની લડત માટે માત્ર સરકાર નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. સમાજની પણ 100% જવાબદારી છે. આપણે જે જગ્યાએ, જે સમાજમાં, જે વિસ્તારમાં, જે અનુકૂલન જેમાં વસતા હોય ને ત્યાં વિસ્તાર આપણા સંસ્કારો ઉપર ને આપણા ભૌતિક જીવન ઉપર બહુ અસર કરતું હોય છે. જેવા વિસ્તારમાં જેવો માણસ રહેતો હોય ને એવા એના વિચારો આવતા હોય છે ને તેવું એનું વિચારોનું સિંચન થતું હોય છે. એટલા માટે સમાજ પણ ખૂબ મોટી અસર આમાં કરતી હોય. સમાજ સારો તો બધું સારું એવું હું માનું છું. યુવાનોમાં જે વધતી નશાની લત માટે જવાબદાર કોણ? પરિવાર, સમાજ, સોશિયલ મીડિયા કે ડ્રગ્સ માફિયાઓ? ખરેખર તો એમાં આપણા પરિવાર બી જવાબદાર છે, એને પણ ધ્યાન આપવું જોઈએ. તેમજ આ ડ્રગ્સ માફિયાઓ છે, ડ્રગ્સ માફિયાઓ એને પણ આપણે સરકાર સામે કાનૂની કાર્યવાહી કરી જવાબદાર થવું જોઈએ. એટલે આ જવાબદારી મા બાપની બી હોય છે, વાલીઓની હોય છે, અન્ય કુટુંબજનોની બી હોય છે, એનું ધ્યાન દોરે. નશા સામેની લડત માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે કે નહીં? ખરેખર તો સમગ્ર સમાજની જ છે. સરકાર તો આપણી દેખરેખ પર બધી જવાબદારી સરકાર સાથે ના હોય, એમાં આપણા પરિવાર બી હોય સાથે જોડાયેલો, એમની બી જવાબદારી બને છે. યુવાનોમાં વધતી નશાની લત માટે જવાબદાર કોણ? પરિવાર, સમાજ, સોશિયલ મીડિયા કે ડ્રગ્સ માફિયા? યુવાનોમાં વધતી આવી પ્રવૃત્તિઓ માટે મિત્રતા વધારે
એનો ઉપયોગ મિત્રતા જે હોય છે એ જ એના માટે જવાબદાર હોઈ શકે છે. નશા સામેની લડત માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે કે નહીં, શું માનો છો? ચોક્કસ સમાજની જવાબદારી છે. સમાજે પોતે પણ યુવાનોને જાગૃત કરવા જોઈએ, જેનો ભાગ એક પકડ એવી રીતે સમાજની અંદર હોવી જોઈએ કે નવયુવાનો આવી લતથી દૂર રહે. બેરોજગારી અને વધતું માનસિક દબાણ યુવાનોને નશા તરફ ધકેલી રહ્યું છે એવું લાગે છે તમને? ચોક્કસપણે બેરોજગારી આનો મુખ્ય એ જ હોય છે કે રોજગાર ના હોય, એના હિસાબે લોકો અમુક છીછોળા પાડેલા યુવાનો સાથે મિત્રતા કરે છે અને પછી તેઓ આવી લતની શિકાર બની જાય છે. ત્યારે આધુનિક યુગમાં નશાની લતમાં ચડેલા યુવાનો વિશે આપણે લોકો સાથે વાત કરી તો લોકોએ શું જણાવ્યું? લોકોએ કહ્યું કે આ જે યુવાધન છે તે બેરોજગાર હોય ત્યારે આ નશાની લત પર ચડી જતા હોય ત્યારે ડ્રગ્સ હોય, ચરસ હોય, અફીણ હોય કે પછી દારૂના નશામાં ધકેલાઈ જતા હોય છે. ત્યારે આ બાબતે ખરેખર પરિવારને પણ ચિંતા રાખવી જોઈએ, માતા પિતાને પણ ચિંતા રાખવી જોઈએ અને સમાજને પણ ચિંતા રાખવી જોઈએ. ખરેખર આ જે ડ્રગ્સમાં અને જે દારૂના નશામાં યુવાન ધન સપડાયો છે તેને આ નશાની લતમાંથી બહાર કાઢવું જોઈએ તેવી લોકોએ માંગ પણ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં ફરી એકવાર નવા મુદ્દા સાથે, નવા લોકો સાથે આજે ચર્ચા કરીશું. આજનો વિષય છે યુવાઓ છે દારૂના રવાડે ચડી રહ્યા છે, નશાના રવાડે ચડી રહ્યા છે અને યુવાઓ ભટકી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ જ વિસ્તારના લોકો આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને યુવાઓ છે, આવતીકાલનું ભવિષ્ય છે, પણ જે રીતે દારૂની બંદીઓમાં, નશાની લતમાં યુવાઓ બરબાદ થઈ રહ્યા છે, શું કહેશે? ખરેખર આજની જે યુવા પેઢી છે તે નશામાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે કે જેના કારણે દિવસે દિવસે નશાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ગુજરાતની વાત કરું ત્યાં સુધી ગુજરાતમાં 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી મૂકવામાં આવી હતી. આજે દારૂબંધી મૂકવાને બી 63 વર્ષ પૂરા થઈ, 64 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે તેમ છતાં પણ દારૂ ક્યાંય નથી મળતું એવું બનતું નથી. ગુજરાતના ખૂણે ખૂણે દારૂ મળે છે અને દારૂની વ્યસન દિવસે દિવસે વધી જાય. તેની સાથે સાથે ડ્રગ્સની પણ ઘણી બધી વસ્તુ એવી છે કે ચરસ છે, ગાંજો છે, અફીણ છે અને હેરોઇન છે. આ બધી વસ્તુ પણ આજની તારીખમાં ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર ઠેર ઠેર જોવા મળે છે અને ગુજરાતને નશીલું ગુજરાત કહેવા જઈએ તો ખોટું નથી. અને ગુજરાતનું યુવા ધન ખાસ આ નશીલા પદાર્થો તરફ ખૂબ વળી રહ્યું છે અને ખરેખર ચિંતાનો વિષય છે. ખાસ કરીને પોલીસ છે ઝીરો ટોલરન્સની નીતિ સાથે નશા, ખાસ કરીને એમડી ડ્રગ્સ છે, નશીલા પદાર્થ છે, પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. કેટલા સંતુષ્ટ છો? પોલીસ અને સરકાર એ એકલું આ કરી શકતી નથી. પોલીસ જેટલું ધારે એટલું કરી શકે છે અને કરે પણ છે. સરકાર પણ એના ઉપર ધ્યાન આપે જ છે. પણ તેમ છતાં પણ જો છડે ચોક આ જો મળતું હોય તો ક્યાંક ને ક્યાંક ખામી હોય છે પોલીસની પણ અને સરકારની પણ. તેમ છતાં આ જે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે છે તેમને વાળવા માટે ફક્ત સરકારના પગલાઓથી જ સંતુષ્ટ થવાની જરૂર નથી. એના માટે સામાજિક રીતે પણ ખરેખર ખૂબ મોટું પરિવર્તન લાવવાની જરૂર છે. હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં જ્યારે ઊભો છું ત્યારે ઓલપાડ તાલુકામાં કોળી પટેલ સમાજ છે, પાટીદાર સમાજ છે, માયાવતી સમાજ છે, બીજા અનેક સમાજો છે અને સમાજના લોકો પણ પોતાના ઘરની અંદરથી પોતાના બાળકો, સમાજની અંદરના બાળકો જો આ વ્યસન તરફ વળતા હોય તો તેને વાળવા માટેની પણ ઝુંબેશ એ લોકો પણ ચલાવવું જોઈએ અને સરકારને સાથ આપવો જોઈએ કે જેથી કરીને યુવાનો જે ડ્રગ્સના રવાડે ચડે છે અને એના માટે જે બધી એમના ઘરમાં ઘૂસે છે તે ખરેખર બંધ થવી જોઈએ. આમ તો કહેવાય છે કે યુવા આવતીકાલનું ભવિષ્ય છે, પરંતુ જે રીતે યુવાઓ છે એ નશાની લતમાં સપડાય છે અને બરબાદ થઈ જતા હોય છે. ખાસ કરીને જ્યારે અભ્યાસ, શિક્ષણની વાત આવતી હોય છે ત્યારે આજકાલ તો ભણતા વિદ્યાર્થીઓ છે તે પણ નશાની લતમાં જ આવી જતા હોય છે. આપણી સાથે પરિમલભાઈ છે. પરિમલ, ખાસ કરીને યુવાઓ છે દારૂની લતમાં આવી જતા હોય છે, આવા લોકોને શું કહેશો? હાલના તબક્કે યુવાનો વધારે પડતા દારૂની લતમાં આવે છે. એના માટે જવાબદાર છે એમના માતા પિતા. કારણ કે આજે માતા પિતા યુવાનોને ઘણી બધી છૂટ આપે છે અને રાત્રે મોડે સુધી યુવાનો બહાર ભટકે છે અને રાત્રે મોડે સુધી બહાર ભટકે છે એટલે એ યુવાનો નવરા દારૂની લત અને બીજા બધા વ્યસનો કરે છે. અને એના માટે ખાસ કરીને મારે કહેવું એવું છે કે ખરેખર એના માટે વડીલશ્રીઓ, એમના માતા પિતાએ જાગૃત રહેવું જોઈએ કે ભાઈ મારા યુવાન, મારા છોકરાઓ શું કરી રહ્યા છે એ એમને ખાસ કરીને એમાં ધ્યાન આપવું જોઈએ.
ખાસ કરીને યુવાઓ છે નશાની લતમાં એકવાર સપડાઈ જાય છે, જિંદગી બરબાદ થઈ જાય છે અને પરિવાર છે એ પણ બરબાદ થતો હોય છે. ખાસ કરીને યુવાઓ છે દારૂની લતમાં પરિવાર બરબાદ થતો હોય છે. શું કહેશો આપ? આજના યુવાનો છે ને દારૂની લતને વધારે નશો ચડી ગયા છે. એમ જોવા જઈએ તો દારૂ એક પ્રકારની ખરાબ વસ્તુ છે, પણ લોકો આજે યુવાનો પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે. ખાસ કરીને આજકાલ નવા ડ્રગ્સ આવી રહ્યા છે અને એકવાર યુવા છે ડ્રગ્સની લતમાં પડી જાય પછી એને બહાર કાઢવું અઘરું છે અને ઘણીવાર મા બાપોને ખૂબ ભોગવવું પડતું હોય છે, કારણ કે દીકરાને ચિંતા એમને થતી હોય પણ એને પાછો વાળી નથી શકતા. શું મેસેજ આપશો આપ વાલીઓને? આના માટે વાલીઓએ છોકરાઓ પર ધ્યાન રાખવું જોઈએ. જે રીતે આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને વાલીઓ પણ કહી રહ્યા છે કે પોતાના દીકરાઓ પર અંકુશ તો એટલા માટે રાખવું છે જેટલી છૂટ આપી હોય છે, પરંતુ આ છૂટ ઘણીવાર આ યુવાઓ છે તે ભટકી જતા હોય છે અને ખાસ કરીને જે લત હોય છે, ખાસ કરીને ગુજરાતની જો વાત કરું, એક પછી એક સરકાર છે, પોલીસ છે, તો જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ પકડી રહી છે. ગાંજો હોય, એમડી ડ્રગ્સ હોય. આપ કેટલા સંતુષ્ટ છો? પોલીસ જે રીતે ગુજરાતની વાત કરું તો પોલીસ તંત્ર એના માટે ખૂબ જ જાગૃત છે અને પોલીસ તંત્ર જ્યાં પણ ડ્રગ્સનું એમને બાતમી મળે છે તો ત્યાં પોલીસ તંત્ર ત્યાં ફટાફટ પહોંચી જાય છે. અને બીજી વસ્તુ એ છે કે ગુજરાતમાં ડ્રગ્સ જે રીતે અત્યારે જે વ્યસનો કરી રહ્યા છે તેના માટે સરકાર અને પોલીસ ખાતું પૂરેપૂરું જાગૃત છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે વાર્ષિક મહોત્સવ હોય એવા સમયે વિદ્યાર્થીઓ નશામાં જોવા મળતા હોય છે. આપ માનો છો કે આ કલ્ચર છે તે ધીમે ધીમે હવે બદલાઈ રહ્યું છે? તમારી વાત બિલકુલ સાચી છે. કલ્ચર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. આજના યુવાનો વધારે પડતું વ્યસન કરી રહ્યા છે અને બીજી વસ્તુ મારે ખાસ યુવાનો માટે કહેવું છે કે યુવાનોને એમ થતું હશે કે હું દારૂ પીઉં છું, પણ ખરેખર દારૂડિયાને પી જાય છે. એટલે મારે ખાસ કરીને આજના યુવાનોને કહેવું છે કે ભારત દેશમાં યુવાનો ખરેખર દેશની જો પ્રગતિ માટે યુવાનોનું ખૂબ જ મહત્વ હોય છે અને આજ જો યુવાનો જો નશાના રવાડે ચડી જાય તો એના માટે દેશને પણ નુકસાન છે અને ખાસ કરીને સમાજને પણ નુકસાન છે. પરિમલભાઈ, ખાસ કરીને ગુજરાત પ્રતિબંધિત સ્ટેટ છે અને આ ગુજરાતમાંથી રોજ દિન પ્રતિદિન પોલીસ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડતી હોય છે, તો આ બુટલેગરો પોલીસથી ડરતા કેમ નથી? પોલીસ અને સરકાર તો એની પર પૂરેપૂરું ધ્યાન આપે જ છે, પણ આ બુટલેગરો ગુજરાતની ચેકપોસ્ટની બહારથી દારૂ ગમે તેમ કરીને લઈ આવે છે અને ખાસ કરીને લઈ આવે છે અને એના લીધે યુવાનો વધારે પડતા દારૂના રવાડે ચરે છે. બાકી પોલીસ ખાતું અને સરકાર એની પર પૂરેપૂરું ધ્યાન આપે જ છે. આમ તો ગુજરાતીમાં એક કહેવત છે કે દારૂડિયો દારૂને નથી પીતો પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે અને આ કહેવત ગુજરાતમાં સાર્થક થઈ રહી છે. પરંતુ જે રીતે છેલ્લા કેટલા સમયથી ગુજરાત પોલીસ અને ગુજરાતના યુવા ગૃહમંત્રી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને સતત તેઓ છે તે કામગીરી કરી રહ્યા છે. એક પછી એક ડ્રગ્સ જે તેને બેનકાબ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ ગુજરાતની અંદર એવું છે કે નશાબંધી છે છતાં પણ ગુજરાતમાં સૌથી વધુ વિદેશી દારૂ આવે છે, ડ્રગ્સ આવે છે, પોલીસ પકડે છે છતાં ફરી આવે છે. હમણાં કીમનો એક કિસ્સો હતો કે વિજિલન્સ ટીમે રેડ કરી અને કેટલાક વોન્ટેડ આરોપી ફરાર પણ બીજે દિવસે ત્યાં ફરી દારૂ વેચાતો હતો. એવો યુટ્યુબ પર એક વિડીયો વાયરલ થયો હતો. આપ માનો છો કે કોઈને પોલીસની ડર નથી? એકદમ સાચી વાત છે. ખરેખર કોઈને પોલીસનો ડર રહ્યો જ નથી. મેં હમણાં જ કીધું કે 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ દિન સુધી ગુજરાતમાં ક્યાંય દારૂ બંધ થયો નથી. સરકાર કોની છે, કોણ કેટલું કડકાઈથી વાત કરે તેમાં પડવા કરતાં સરકારે ખરેખર જો દારૂબંધી કરવી જ હોય તો એના માટે કડક કાયદા અને કડક પગલાં ભરવા પડશે. કેટલાક બુટલેગરો જે બેફામ ચાલે છે એ બુટલેગરો આજે પણ દારૂ વેચે છે, એ લોકોને પકડે બી છે, પાસામાં જાય છે અને ફરી પાછા એને જ ધંધે લાગી જાય છે. તો એના માટે બી ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર હોઈ શકે, ક્યાંક પોલીસ ખાતું પણ જવાબદાર હોય છે. પણ હું તો ઘણીવાર એવું કહું છું કે દારૂને ખરેખર મુક્તિ જ આપી દે ગુજરાતની અંદર, કે જેથી કે એના પ્રશ્ન જ ન રહે. અને ગુજરાતની દારૂની અંદરની વાત કરતા ગુજરાતના ચારે તરફ
આ બાજુ એક તરફ મહારાષ્ટ્ર છે, એક તરફ મધ્યપ્રદેશ છે, એક પર ગુજરાત રાજસ્થાન છે. અમીરભાઈ, આપ કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા છો, આપ દારૂ બંધીને ઉઠાવી લેવાની વાતો કરો છો, પણ આપનો પક્ષ તો દારૂબંધીની એમાં તડફેણમાં આગળ આવીને ઉભો થઈ જતો, ત્યારે શું કરો? ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જો દારૂબંધીની વાત કરતી હોય તો હું એની સાથે સંમત બી છું ને નથી બી સંમત. કારણ કે સરકાર કોની આવશે ને કોની નહીં આવે એનો કોઈ મતલબ નથી. સરકાર જનતા લાવે છે, જનતા ઉખાડીને ફેંકી દે છે, પરંતુ દારૂ વેચ્યા છે એ વાત તો પાકી જ છે. ગુજરાતના અંદર કોંગ્રેસે પણ શાસન કર્યું છે અને અત્યારે ભાજપ પણ શાસન કરે છે. જ્યારે કોંગ્રેસ શાસન કરતી હતી ત્યારે ભાજપ કે જનતા પાર્ટીવાળા દારૂના નામે કોંગ્રેસ સામે આંદોલન કરતા. આજે આ લોકો આંદોલન કરે છે, પણ સચ્ચાઈ અને ખરેખર જો સ્વીકારવી હોય તો ગુજરાતમાં દારૂ મળે છે ને મળે જ છે અને પીવાય છે, એ વાત પણ પાકી જ છે. શું ફાયદા દારૂબંધી જો હતી જાય તો શું ફાયદો ગુજરાત? ફાયદા કરતા તો ફાયદો જોવામાં આવે તો ખરેખર દારૂબંધી જો ઉઠાવી લેવામાં આવે તો ગુજરાતમાં છૂટથી દારૂ મળે, દારૂ સસ્તો મળે, સારો મળે અને દુકાનો બને અને વ્યવસ્થિત પીવાનું મળે. અહીંથી તમે મહારાષ્ટ્ર જાઓ એટલે તરત જ તમને મહારાષ્ટ્રની બોર્ડર, ગુજરાતની બોર્ડર પર સહ્યાદ્રી બની જાય. આ બાજુ નાસિક તરફ જાઓ તો તમે સાપુતારા ઉતરો એટલે તમને તરત દારૂનો બહાર મળી જાય. તમે અંબાજી જાઓ અને રાજસ્થાન તરફ જાઓ એટલે તરત ઉતરો એટલે તમને બહાર મળી જાય. ત્યાં લોકો પીવા ગુજરાતના જ લોકો જાય છે. એ ઇન્કમ જે છે તે ઇન્કમ અહીંયા જળવાઈ રહે, ઇન્કમ બી મળે છે અને લોકો જે પીવાવાળા છે તે પીવાના, જે નથી પીતા તો નથી જ પીવાના. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. એવું માનો છો કે દારૂબંધી છે એટલે યુવાઓ પીકના માયરા સંતાઈને વધુ દારૂ પી છે? હા, એ પણ સાચી જ વાત છે. કારણ કે હું પોતે મુંબઈમાં જન્મેલો છું, મુંબઈમાં મોટો થયો છું, મુંબઈ મારો અભ્યાસ થયો છે અને ત્યાં તો છૂટ હતી પહેલેથી. અને અમારે લગભગ સ્કૂલની અંદર 3000 4000 વિદ્યાર્થી ભણતા, એક પણ વિદ્યાર્થી નથી ડ્રગ્સ લેતો તે સમયે કે ન તો એને દારૂનું સેવન કર્યું, કશું જ નથી કર્યું. કારણ કે છૂટથી મળતું હોય છે. જેને પીવો હોય તે મિત્ર જાય અને ત્યાં બિયર બારમાં જઈને પીને ચાલ્યા કરે. જ્યારે આજે પરિસ્થિતિ એવી છે, ઘરમાં લાવીને છુપાઈને પીવામાં આવે તો ઘરની અંદર નાના છોકરા પણ પીતો થઈ જાય છે. જે રીતે સમીરભાઈ કહી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધીનો અમલ કોઈ જગ્યાએ દેખાતો નથી. પુષ્કળ પ્રમાણમાં દારૂ પોલીસ પકડે છે, પણ સવાલ એ થાય છે કે ગુજરાતમાં જો દારૂબંધી ઉઠી જાય તો યુવાઓ છે તે ડરીને ગભરાઈને સંતાઈને દારૂ ના પી અને જે રીતે દારૂ જે વેપલો થઈ રહ્યો છે તેની સામે પોતે કહી રહ્યા છે કે દારૂબંધી છે તેને કારણે જ ગુજરાતમાં દારૂ વધુ પીવાય છે. આપ સહેમત છે એમની સાથે? ના, હું એમની સાથે સહેમત નથી. મારે માનવું એવું છે કે કોઈ પણ વ્યસન હોય, યુવાનોએ ખાસ કરીને વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે જો દારૂની જો છૂટ કરવામાં આવે તો આજની જે યુવા પેઢી છે તેમને ખાસું એવું નુકસાન થવાનું છે. એટલે મારે માનવું એવું છે કે દારૂની છૂટ થવી ના જોઈએ. જે રીતે સમીરભાઈ કહી રહ્યા છે કે દારૂબંધી છે છતાં વેચાય છે અને લોકો પી છે, પરિમલભાઈ કહી રહ્યા છે કે દારૂબંધી છે એટલે જ અંકુશ છે, બાકી યુવાઓ ભટકી જાય. કેટલા સહેમત છો આપ? સહમતિની વાત તો આજે 65 વર્ષે જો ગુજરાતની દારૂબંધીની જ જો વાત થતી હોય તો એમાં સંમત કે ના સંમત થવાનું કોઈ કારણ નથી. અને બીજું કે અત્યારે ગુજરાત સરકારે ગુજરાતની અંદર ગાંધીનગરને ગિફ્ટ સિટી બનાવવામાં આવ્યું છે. ત્યાં બહારથી જે લોકો આવે છે તે લોકો પોતાનું કોઈ બી એવિડન્સ એક આપીને કે હું પરપ્રાંતીય છું તો ત્યાં દારૂ એને પીવા મળે છે. તો પછી ગુજરાતે શું ગુનો કર્યો છે? સરકારની ડોગલી નીતિ. હા, સરકારની ડોગલી નીતિ છે એટલે તો બુટલેગરો ફૂલ ફાર્મમાં કામ કરે છે. એટલે એક તરફ ગિફ્ટ સિટીની જે વાતો કરો છો ત્યાં દારૂ મળે છે, ગિફ્ટ સિટીમાં દારૂ મળે છે, આજની તારીખમાં પણ મળે છે. ત્યાં ગમે ત્યારે તમે કોઈ રાજસ્થાનથી મહારાષ્ટ્રથી ગમે, એનો મતલબ નથી. અને મારે કેવું છે, ગુજરાત દારૂબંધીની વાત હોય તો 1951-52ની પહેલી ચૂંટણી વખતે આપણા દેશના માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ વલસાડની એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા અને એ લડેલા તે સમયે એ દારૂબંધીના સખત વિરોધી હતા. અને જે દારૂના પીઠાવાળા હોય મોરારજી દેસાઈની વિરુદ્ધમાં પ્રચાર કરીને એ સમયે આટલા બધા દિગ્ગજ નેતાને હારનો સામનો કરવો પડ્યો હતો. એક સવાલ કાયમ એવો મનમાં ઉઠે કે દારૂ નુકસાન જ જો કરે છે, રાજકીય પાર્ટી એવું કહે છે કે દારૂ પતન કરે, દારૂ નુકસાન કરે પરિવાર, તો ચૂંટણી આવે ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય તો દારૂ તો એ લોકો જ ઘુસાડીને વેચતા હોય છે. આવા કિસ્સા તમે જોયા છે? એ બધું ઘણું બધું જોયું છે. રાજકારણમાં 40-45 વર્ષથી હું છું, બધું જ જોયું છે અને બધા જોયા પછીનું જ આ મારું આકલન છે. એવું નથી કે આજે તમારા ટીવી પર હું બોલવા આવ્યો છું અને દારૂબંધી મુક્તિની વાત કરું છું. ઠેર દારૂમાં હું જ્યાં ઊભો છું તેની ત્રિજ્યામાં પણ દારૂ મળતું હોય છે. અને દારૂ માટે જો ફરિયાદ કરવા જાય તો આપણે કોકના આંખે ચડીએ. એના કરતાં સરકારે એને મુક્ત કરી દેવું જોઈએ. અને જે પીવાનું છે નથી પીવાનું. હું ઘણા મારા મિત્રો સાથે બેસતો હોઉં છું પણ ક્યારે દારૂ પીધો નથી અને પીવાની ઈચ્છા પણ નહીં થાય. કોંગ્રેસના આગેવાન કહી રહ્યા છે કે દારૂબંધી ખોખલી વાત છે, કારણ કે જો દારૂબંધી અને દારૂ વેચાતો હોય કોઈ ફોન કરે તો પોલીસ ખુદ બુટલેગર સાથે મળીને એમને આરોપી બનાવી દે, એવું ઘણીવાર બનતું હોય છે અને દારૂની છૂટ આપી દે.
તો આ યુવાઓ છે એ આ છુપાઈને અને કાયદાથી એસી ના કરવી પડે અને કાયદાની છટકબારીથી જઈને તેઓ દારૂ ના પી. પરંતુ જે રીતે આપ માનો છો પરિમલભાઈ, જે રીતે કીધું છે કે ચૂંટણીઓ આવે છે તો મત લેવા માટે તો એનો ઉપયોગ થતો જ હોય છે દારૂબંધીના સ્ટેટમાં. ના, ખોટી વાત છે. ચૂંટણી આવે છે, પહેલી વસ્તુ એ છે કે હું ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો વ્યક્તિ છું. ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટી ફક્ત ઇલેક્શનમાં ફક્ત વિકાસના જ પંથે ને વિકાસ જે કંઈ કર્યો છે તેના તે બતાવીને જ ઇલેક્શનમાં લોકો પાસે મતો માંગે છે. બાકી દારૂ વસ્તુ જે વેચવામાં આવે છે એ વાત બિલકુલ ખોટી છે. શું અપીલ કરશો યુવાઓ જે નશાના રવાડે ચડે છે તેને? યુવાનો જે નશાના રવાડે ચડેલા છે, મારે ખાસ એમને એક નમ્ર વિનંતી છે કે આજના યુવાનો જે નશો કરે છે તો ખરેખર એ લોકો પોતાનું ભવિષ્ય બગાડે છે અને ખાસ કરીને ભવિષ્ય બગાડે છે. જે મા બાપે એમને એજ્યુકેશન માટે કેટલી બધી મહેનતો કરી હોય, એમને ભણાવવા માટે જે મા બાપે કેટલા બધા રૂપિયાઓ ખર્ચ્યા હોય અને જે મા બાપે વિચાર્યું કે ભાઈ ભવિષ્યમાં આ મારા જે યુવાનો, મારા જે દીકરો છે, દીકરી છે, એ ભવિષ્યમાં ભાઈ મારો સહારો બનશે. તેથી ખાસ કરીને મારે યુવાનોને કહેવું છે કે ભાઈ વ્યસનોથી દૂર રહેવો અને દેશના ખાસ કરીને સમાજની સેવા કરો અને દેશની સેવા કરો. તમે નશાના રવાડે ચડતા યુવાનો શું મેસેજ આપો? નશાના રવાડે ચડનારા યુવાનોને હું એટલો જ મેસેજ આપીશ કે તેઓ ગમે ત્યાં હોય નશાથી દૂર રહે. નશાથી તમારું પોતાનું ઘર બરબાદ થાય છે, સમાજ પણ બરબાદ થાય છે અને સામાજિક ઘણું બધું નુકસાન થતું હોય છે. આજે ઓલપાડ તાલુકાની વાત કરું તો ઘણા બધા યુવાનો દારૂ પીને કે નશાની રીતથી એટલા બધા મૃત્યુ પામ્યા છે કે જેને આપણે જોઈએ છીએ ત્યારે આપણને બી દુઃખ થાય છે. અને ઘણી મહિલાઓ છે જે ઉંમર નાની હોય અને વિધવા થઈ જતી હોય છે. નાના બાળકો બાપ વિના થઈ જતા હોય છે અને સામાજિક પણ ઘણું બધું સહન કરવું પડતું હોય છે. અમારા કાંઠા વિસ્તાર કહેવાય કે દૂધ દરિયો અને દારૂ હતું અને આજે ત્યાં દારૂનું ખૂબ મોટા પ્રમાણમાં એ થાય છે. ત્યારે સરકારે બી કંઈક વિચારવું જોઈએ અને આવા જે દારૂનો વેપલો કરનારા હોય કે જે કરનારા તે લોકોની પણ કંઈક મદદ કરવી જોઈએ. અને દારૂ પીનારા તો મારે એટલી જ છે કે આવા લોકો સાથે પણ સંપર્કમાં ન આવે અને ક્યાંય ઈચ્છા ન રાખે કે હું ડ્રગ્સના રવાડે કે દારૂના રવાડે ચડું. આમ તો ખાસ કરીને તમામ આગેવાનોએ દારૂથી, નશાથી યુવાઓને દૂર રહેવા માટેની અપીલ કરી છે. કારણ કે નશો પતન નોતરે છે. પરિવાર દારૂના રવાડે ચડી ગયેલું પરિવાર પર તેની સીધી અસર થતી હોય છે. એટલે કે કહેવાય છે ને કે દારૂડિયાને પી જાય છે અને આ કહેવત પણ સાર્થક થતી હોય છે. પણ નશો હંમેશા ઘાતક સાબિત થતો હોય છે. એટલે યુવાઓને પોતાના અલગ અલગ તર્ક આપ્યા છે અને નશાના રવાડે ચડતા યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. પ્રદેશની વાચા અને યુવાનોમાં વધતી નશાની લત અને સમાજને આખરે કઈ રીતે સાચી દિશા મળશે તેને લઈને આપ શું માનો છો? આ મામલે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી, પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરી જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.